હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? આઈ હોપ કે તમારી એક્ઝામ મસ્ત ગઈ હશે, જોરદાર, શાનદાર, ધમાકેદાર ગઈ હશે, આગ લગાવીને આવ્યા હશે તમારા પેપરમાં. બાય ધ વે વિદ્યાર્થી મિત્રો, આજનો આ ખાસ સેશન તમારા પેપર એનાલિસિસનો છે કે આપણે મળીને જે મહેનત કરી છે એ મહેનત ખરેખર રંગ લાવી છે. આજનું ખાસ આપણે એનાલિસિસ જોઈએ. તમે જે અગડમ બગડમ કરી છે, તમે જે તૈયારીઓ કરી છે, એ તૈયારીઓનું રિઝલ્ટ જોઈએ. અને સાથે સાથે મેં જે તમને વચન આપ્યું હતું અને મેં જે તમને વાયદાઓ આપ્યા હતા કે આ તૈયારી કરીને જજો, આ કોન્સેપ્ટ તૈયાર કરીને જજો, એ અત્યારે મારો પ્રૂવ કરવાનો સમય આવ્યો છે. ચાલો તો જોઈએ, આપણે શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર. તો માય ડિયર સ્ટુડન્ટ, તમારો વિભાગ એ, એમાં પહેલો ક્વેશ્ચન હોય છે ટ્રુ ફોલ્સ બેઝ હોય છે, કે જેમાં તમને પૂછાય છે ખરા ખોટા તમને પૂછાતા રહેતા હોય છે, કે જે ચેપ્ટર બેઝ હોય છે. સૌથી પહેલા તો યાર આપણે એનાલિસિસની શરૂઆત કરીએ ત્યાં એ પહેલા સમજી લો કે યાર તમારો જે સબ્જેક્ટ હોય છે, જો કે કાંઈ લખાતું તો છે નહીં, પણ કાંઈ નહીં, તમને હું જણાવી દઉં. તમારો ઇંગ્લિશનો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ બે ટોપિક ઉપર ડિપેન્ડેડ હોય છે. U4 તમારું અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ K ફોર નોલેજ. યુકે મતલબ કે યુનાઇટેડ જે કિંગડમ આવે છે એની વાત નથી થતી. હા, ભાષા એની જરૂર છે, પરંતુ કોઈ પણ અંગ્રેજી સબ્જેક્ટ, ચાહે સ્ટાન્ડર્ડ 10 હોય, 11 હોય, 12 હોય કે કોઈ પણ હોય, એમાં આટલી વસ્તુની જરૂર પડે છે. એક નોલેજ અને બીજું અન્ડરસ્ટેન્ડિંગ. તમને સમજાય અને તમે એમના વિશેનું જ્ઞાન હોય તો તમે કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. આખું પેપર એના બેઝ હોય છે. છતાં પણ આપણે તમારી એક્ઝામ ચાલતી હતી ત્યારે મેં તમને ગ્રામરનું આઈએમપી આપવાના પ્રયત્ન કર્યા હતા, શોર્ટ નોટની આઈએમપી આપવાના પ્રયત્ન કર્યા હતા, એસેની આઈએમપી આપવાના પ્રયત્ન કર્યા હતા, ઇવન પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પણ મેં તમને આપવાની ટ્રાય કરી હતી. હવે એ આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. સૌથી પહેલો ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સ જે હોય છે એ ચેપ્ટર બેઝ હોય છે. આઈ હોપ કે તમે એમને સમજીને સોલ્વ કરી હશે. દેન આફ્ટર નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગના ત્રણ શબ્દો, મતલબ કે જે ફોરબિડન આપેલું છે, સોસર આપેલું છે અને બેરિયર આપેલું છે, જે વિદ્યાર્થીએ હલ્લા બોલના સેશન અટેન્ડ કર્યા છે ને, હા, જે પણ વિદ્યાર્થીઓએ હલ્લા બોલના સેશન અટેન્ડ કર્યા છે ને, એમના માટે આને સોલ્વ કરવું સહેલું રહેશે. કારણ કે યાર, હલ્લા બોલના આપણે 3 લેક્ચર લીધેલા હતા. ફોરબિડન વર્ડ આવી ગયેલો છે, સોસર વર્ડ આવી ગયેલો છે, દેન આફ્ટર બેરિયર વર્ડ પણ આવી ગયો છે. ઇવન જેમણે ચલો એ તો છોડો, આપણે હલ્લા બોલના લેક્ચર અટેન્ડ કરેલા હશે તો આ 3 નિયરેસ્ટ મિનિંગ તમને મસ્ત રીતે આવડેલા હશે. અને નિયરેસ્ટ મિનિંગ એટલા બધા ટફ પણ નથી. નેક્સ્ટ ક્વેશ્ચનની હું વાત કરું તો યાર, ફંક્શન જે તમે 25 જેટલા ફંક્શન તમે તમારી શાળામાંથી ભણ્યા હશો, ઇવન વિદ્યાકુંડમાં મેં ભણાવ્યા હશે, તો એમાં તમે 25 જેટલા ફંક્શન ભણી ગયા હશો. પરંતુ મેં તમારી એક્ઝામના થોડા દિવસ પહેલા જ મેં એ સવારે ફંક્શન કીનો એક વિડીયો રાખ્યો હતો. એના આગલા દિવસે તમારા માટે એક શોર્ટ પણ મૂકી દીધેલો હતો કે 5 વાગ્યાની જાગીને એક સ્ટુડિયોમાં બેસી ગઈ હતી અને છેલ્લા કંઈક 6 કે 7 વર્ષના પેપર મારી પાસે પડ્યા હતા. એનું એનાલિસિસ કર્યું હતું. એનાલિસિસ કરીને મેં તમને કેટલાક આઈએમપી ફંક્શન આપ્યા હતા, જેમ કે મેનર છે, રિઝલ્ટ છે, ટોકિંગ અબાઉટ પર્સન છે, પાસ્ટ હેબિટ છે, હેબિચ્યુઅલ એક્શન છે, દેન આફ્ટર સપોઝિશન. આમાંથી જ તમને આપેલા છે 6 થી 7, વધારે પણ નહીં. એ જ ફંક્શન આમાં આવ્યા છે. એ જ ફંક્શન તમે આમાં પૂછ્યા છે. જોઈ લો તમે, અહીંયા ચોઇસ છે, કોન્ટ્રાસ્ટ છે, મેનર છે. ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટમાં મેં તમને ઓછું કહ્યું હતું, ઓછા સ્ટાર આપ્યા હતા, પરંતુ એ તમને પૂછાયું નથી. એના રિલેટેડ સેન્ટેન્સ પણ તમને એમાં નથી આપેલા. આખા પેપરમાં ક્યાંય તમને નથી આપેલા. તો એ 7 થી 8 ફંક્શન કે જે મેં તમને પ્રોવાઈડ કર્યા હતા ને, એ કરી લીધા હોત ને, તો ફંક્શનમાં 12 માંથી 12 માર્ક્સ તમારા આમ મળી જતા. જેમણે કર્યા છે એમનો બેડો પાર, જે નથી કરી શક્યા, લેટ એમને ખબર પડી છે, તો યાર કઈ વાંધો નહીં, બીજા વિદ્યાર્થીઓને આ લિંક શેર કરી દો, એમને આ જણાવો યાર. નેક્સ્ટ એના પછી હું વાત કરું તો એ પણ ફંક્શન બેઝ. સપોઝિશન કોન્સેપ્ટ સેમ એઝ ઇફ આપ્યું છે. સજેશન તો એમાં હેડ બેટર તમને આપેલું છે. રીઝનની હું વાત કરું તો હલ્લા બોલના લેક્ચરમાં છોડો યાર, બીજા એવા કેટલાક લેક્ચર આપણા પડ્યા છે કે જેમાં મેં તમને કહ્યું હતું કે એઝ વાળું કોન્સેપ્ટ આવે તો એને રીઝન કહેવાશે, ધ્યાન રાખજો. ત્યારબાદ પાસ્ટ હેબિટ કહીને કીધેલું છે. ચાહે યાર તમારો સિલેબસ ચેન્જ થઈ જાય, પૂછવાની મેથડ ચેન્જ થઈ જાય, પેપર કાર્ડના શિક્ષક ચેન્જ થઈ જાય, પરંતુ એ પાસ્ટ હેબિટ પૂછવાનું ભૂલવાના નથી.
કોઈ પણ શિક્ષક પાસ્ટ હેબિટ નો ક્વેશ્ચન પૂછવાનો નહીં જ ભૂલે. પાસ્ટ હેબિટ હશે ને હશે જ. હવે આગળ અત્યારે જે 12માં હજી આવ્યા છે અને એ લોકો લેક્ચર જોઈ રહ્યા છો તો પાસ્ટ હેબિટ રટી લેજો, અને એમાં કઈ છે નહીં ભાઈ, યુઝડ ટુ લગાવી દો, થઈ ગયું તમારું. WH ક્વેશ્ચનમાં આઈએમપી હોય ન હોય ને, એમાંય મેં તમને થિયરી સમજાવતી વખતે કહ્યું હતું કે વોટ વાળા, વાય વાળા, વોઝ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, આટલા WH ક્વેશ્ચન સૌથી પહેલા પ્રિપેર કરજો. અને એ જ આવ્યું છે વોટ, વોમ, ધેન આફ્ટર તમને આપ્યું છે વાય અને વોઝ. હવે વાત કરીએ ચેપ્ટર બેઝ, મતલબ કે જે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવે છે, તો યાર પહેલું જ ચેપ્ટર, ચાહે તમે વિદ્યાકુલના સ્ટુડન્ટ હોય કે યુટ્યુબના સ્ટુડન્ટ હોય, વિદ્યાકુલમાં તો દરેક બેચમાં, લાઈવ બેચમાં, ટોપર બેચમાં, રિવિઝન બેચમાં, પેપર સોલ્યુશનની બેચમાં કહ્યું હતું કે પહેલા ચેપ્ટરમાંથી કાં તો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે, કાં તો એમાંથી તમને ટ્રુ ફોલ્સ પૂછાશે, કાં તો એમાંથી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાશે. આ ત્રણમાંથી કોઈ એક પૂછાશે, તો ત્રણમાંથી કોઈ એક આવ્યું પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. બાકીના બધા પેરેગ્રાફ એમ જ છે. બાકી બીજું મેં તમને કહ્યું હતું 7મું ચેપ્ટર ખાસ, પહેલું, બીજું, ચોથું અને 7મું, આ 4 ચેપ્ટર ખાસ કરજો. આ 4 ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે ને આવશે. તે જોઈ લો, માર્ચ 2024નું પેપર તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. અને 7મું ચેપ્ટર તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહ્યું હતું, રીઝન કારણ કે 7મા ચેપ્ટરમાંથી દર વર્ષે કંઈક ને કંઈક તો પૂછાય છે. કાં તો એમાંથી ટ્રુ ફોલ્સ પૂછાય છે, કાં તો એમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, કાં તો એમાંથી શોર્ટ નોટ, કાં તો એમાંથી એસે. અત્યાર સુધીના વર્ષના પેપર સોલ્વ કર્યા 7મા ચેપ્ટરમાંથી પેપરમાં 2 સવાલ તો હોય જ છે. એક કાં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ટ્રુ ફોલ્સ હોય, કાં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ હોય, કાં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર એસે હોય, કાં તો એસે ટ્રુ ફોલ્સ હોય, કાં તો એસે શોર્ટ નોટ હોય. આવી રીતે હોય ને હોય જ. ઉપાડી લો માર્ચ 2023નું પેપર, એમાં તમને ટ્રુ ફોલ્સ પૂછ્યું છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ અને એસે. આ 4 વસ્તુ તમને એમાંથી પૂછવામાં આવી છે. ઉપાડીને ચેક કરી લો, તમને વિશ્વાસ આવી જશે, આઈડિયા આવી જશે. નેક્સ્ટ એના પછી હું આગળ વાત કરું તો શોર્ટ નોટની આપણે વાત કરીએ. તો શોર્ટ નોટમાં વોટર કન્ઝર્વેશન તો નહોતી કહી, પરંતુ તમને ડ્રાઈવર આન્ટ્સ વિશે જરૂર કહેવામાં આવ્યું હતું કે ડ્રાઈવર આન્ટ્સ એકવાર જોઈ લેજો. આ ચેપ્ટરમાંથી કાં તો ફાર્મર વાળી પૂછાશે, કાં તો ડ્રાઈવર આન્ટ્સ વાળી પૂછાશે. આફ્રિકન આન્ટ્સ જે છે એમના વિશે તમને પૂછાશે. આવી ગઈ એમની શોર્ટ નોટ. એના પછી હું વાત કરું ખાલી જગ્યા જે હોય છે એ ક્યારેય બેઠી નથી આવતી, કોઈ પ્રકાશનમાંથી, કોઈ મટીરિયલમાંથી કે પછી ક્યાંય પણથી. જસ્ટ ફોર પ્રેક્ટિસ માટે તમારે મટીરિયલ પરચેસ કરવાના હોય છે અને એમને તૈયાર કરવાના હોય છે. માય ડિયર સ્ટુડન્ટ, તમે જો 12મું કમ્પ્લીટ કર્યું હોય અથવા તો 12મું જે વિદ્યાર્થીઓ શરૂ કરવાના છે તો ખાસ ધ્યાન રાખજો, તમે યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા જે મટીરિયલ બહાર પાડવામાં આવે છે એ મટીરિયલને ફોકસ કરો. તમારા માટે ફાયદો રહેશે, તમારા માટે બેનિફિટ રહેશે. માત્ર ને માત્ર એને ફોલો કરો, બીજા કોઈ મટીરિયલ પરચેસ કરીને કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ એના પછી આગળ હું વાત કરું. હવે બાપરે, આમાં તો યાર મને મારા ઉપર મતલબ મેં કહ્યું હતું કે દિલથી યાર કાં તો સલીમ અલી વાળું આવવું જોઈએ, કાં તો ગુરુ ડિસાઇપલ વાળું આવવું જોઈએ, કાં તો ટોબર વાળું જે યુનિટ હતું ને તમારું, ટોબર અને નેમ્સ વાળું જે યુનિટ છે એમાંથી ને આવવું જોઈએ ભાઈ, કંઈક ને કંઈક એમાંથી આવવું જોઈએ. કાં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આવવું જોઈએ, કાં તો સમરી રાઇટિંગ આવી જોઈએ. બસ આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ આવી જોઈએ. તો આવી ગયું યાર. એમાંથી આ 2 પાઠમાંથી તો પેરેગ્રાફ જ આવ્યા છે. એક સલીમ અલી અને બીજું આ ગુરુ અને ડિસાઇપલ વાળું. હા, ટોબર અને રોબોટમાંથી, ટોબર અને નેમ્સમાંથી કંઈ નથી આવ્યું, પણ એ 2માંથી તો આવી જ ગયું છે. બાકીના ચેપ્ટર મેં તમને 10 ચેપ્ટર આઈએમપી આપ્યા હતા, તો એ 10 ચેપ્ટરમાંથી સમરી પણ છે. સમરી જે છે એ સમરી તમારે જાતે લખવાની હોય છે. એકવાર સોલ્યુશન જોઈ લેજો, ફૂલ સોલ્યુશન જોઈ લેજો, ઠીક છે. ત્યારબાદ ન્યૂઝ ક્લિપિંગની વાત કરું તો ન્યૂઝ ક્લિપિંગ પણ ક્યારેય કોઈ દિવસ આઈએમપી ન હોય, એમાં પ્રેક્ટિસ હોય. જેટલી પ્રેક્ટિસ કરો એટલું ન્યૂઝ ક્લિપિંગ તમારું બેટર એન્ડ મોર બેટર બનતું જાય. પણ એના માટે કરવું શું પડે? તૈયારી કરવી પડે. અને ન્યૂઝ ક્લિપિંગ અત્યાર સુધી મેં પેપર સોલ્વ કર્યા, ક્યારેય એવું ન્યૂઝ ક્લિપિંગ તમને નથી પૂછવામાં આવ્યું કે જે તમને ટફ લાગે, જે તમને અઘરું લાગે, જે તમને ન સમજાય. જે સવાલ હોય એ સવાલના જવાબ તમને આમાં ડિટ્ટો આપે હોય. તમારે માઇનોર ચેન્જીસ કરવાના હોય તો, અને ન કરો તો પણ એકાદા શબ્દની ભૂલ હોય તો એ ભૂલના માર્ક્સ કટ નથી થતા. બહુ વધારે પડતી ભૂલ હોય ને તો જ માર્ક્સ કટ થાય. એક લાઈનમાં 5 ભૂલ આવતી હોય, એક લાઈનમાં મતલબ કે
હજારો મિસ્ટેક આવતી હોય તો કટ થાય, બાકી એકાદી નાની અમથી મિસ્ટેક છે તો એને ઇગ્નોર કરવામાં આવે છે. એટલા બધા પણ સ્ટ્રિક્ટ પેપર નથી ચેક થતા કે તમારા માર્ક્સ કટ થાય. એટલે ન્યૂઝ ક્લિપિંગમાં તો ડરવાની કોઈ જરૂર જ નહોતી. એ તો મેં તમને પહેલા કહ્યું હતું કે ન્યૂઝ ક્લિપિંગમાં ડરો નહીં યાર. ન્યૂઝ ક્લિપિંગ તમારા માટે એક ગોલ્ડન પોઈન્ટ છે કે જેમાં તમે સવાલ વાંચીને સવાલના શબ્દોને પેરેગ્રાફમાં મેચ કરીને પણ તમે લખી શકશો. મે બી કોઈ ક્વેશ્ચન તમને નથી સમજાતો તો શબ્દ પેરેગ્રાફમાં મેચ કરી દો, લાઈન ઉપાડીને લખી દો, માર્ક્સ કટ નહીં થાય, કારણ કે બેઠા જ જવાબ આવતા હોય છે. મોટા ભાગની ન્યૂઝ ક્લિપિંગના બેઠા જ જવાબ આવતા હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ હું વાત કરું તો સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. 12મા ધોરણમાં અંદાજે તમને 4 થી 5 જેવી તમને સ્ટાન્ઝા આપેલી હોય છે. એમાંથી તમને પૂછાય છે ડેઝ ગોન વાળી. યાર અંદાજો તો હતો જ કે આ ચેપ્ટરમાંથી આવશે ને આવશે જ તે. અને સવાલ તો જો યાર, વાય ડઝ ધ પોએટ રાઇટ ઇન્યુમરેબલ સોંગ્સ, આ બધા સવાલ ખાસ કરીને વિદ્યાકુલના વિદ્યાર્થીઓ તમારા માટે તો આ પેપર ગોલ્ડન હતું. તમે તો 4 બેચ અટેન્ડ કરી છે જે પહેલેથી વિદ્યાકુલમાં જોઈન્ટ હતા. કેટલી તમે પ્રેક્ટિસ કરી છે. એક તો તમે યુનિટ જે લાઈવ ક્લાસ આવતા એ પણ તમે અટેન્ડ કરેલા છે 6-7 મહિના. ત્યાર પછી તમને આઈએમપી બેચ આપવામાં આવી, ત્યાર પછી તમને રિવિઝન બેચ આપવામાં આવી, ત્યાર પછી તમને પેપર સોલ્યુશનની બેચ આપવામાં આવી. આ બધી બેચમાં મેં તમને આ જે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર કે અહીંયા છે ઇન્યુમરેબલ વાળો જે ક્વેશ્ચન છે, ઇવન યાર છોડો યાર, તમને તો ઠીક વિદ્યાકુલના વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ યુટ્યુબમાં જે આપણી સાથે જોડાયેલા છે એ વિદ્યાર્થીઓને પણ ખાસ સવારના સમયે ખાલી સ્ટાન્ઝાને લગતા એક લેક્ચર લીધેલો હતો કે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. શું કામ? કારણ કે તમારી રિક્વેસ્ટ હતી. મેં તમને કહ્યું હતું કે ભાઈ તમારી જે રિક્વેસ્ટ હોય મને જણાવી દો, એનો લેક્ચર હું લઈને આવીશ. બીજા દિવસે હું એનો લેક્ચર લઈને આવી અને એ લેક્ચરમાં મેં તમને આ સ્ટાન્ઝા સમજાવેલી છે. અને એને લગતા ક્વેશ્ચનમાં આટલો રત્તીભરનો પણ ચેન્જીસ નથી કરેલો. હા, મતલબ ચેન્જીસ મતલબ કે હોય પણ ક્રિયાપદમાં અથવા તો કોઈ શબ્દમાં વાય વોટ એમની પૂછવાની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ હોય, બાકી કંઈ નહીં. બાકી સેમ ટુ સેમ છે, ડીટો છે. નેક્સ્ટ એના પછી સ્ટાન્ઝા બેઝ જે ક્વેશ્ચન આન્સર હતો એ તમને કંઈક આઈ થિંક યાર 6 માર્ક્સમાં થઈ ગયું છે. આઈ થિંક નહીં પરંતુ 6 માર્ક્સમાં. ડાર્ક રિવર વાળું કોઈ પણ તમને સ્ટાન્ઝા એવી ટફ નથી પૂછી કે જેમને તમને આવડે નહીં. એ સહેલામાં સહેલી તમને પૂછેલી છે. વાત કરું ડુ ઇઝ ડાયરેક્ટેડની તો એ ગ્રામેટિકલ ટોપિક છે. તો ગ્રામેટિકલ ટોપિકમાં યાર તમને ગ્રામરના કોન્સેપ્ટ યાદ હશે, ગ્રામરની આઈએમપી થિયરીઓ તમને યાદ હશે તો આમને તમે સોલ્વ કરી શક્યા હશો. બીકોઝ ગ્રામરમાં ક્યારેય કોઈ ક્વેશ્ચન બેઠો આવતો નથી. અત્યાર સુધી 12માં એવું ક્યારેય બન્યું નથી કે બેઠા ગ્રામરના ટોપિક તમને આપી દીધેલા હોય, ક્વેશ્ચન બેઠો આપી દીધો હોય, સેન્ટેન્સ બેઠો આપી દીધેલું હોય, એવું ક્યારેય થયું નથી. એટલે તમે યાર એવું સાવ વિચારો ને મેમ તમે આ તો નહોતું જ આપ્યું યાર, એવાય હાવ સાવ ઇલ્ઝામ નહીં લગાવો, એવું જ કંઈ કહેવાય ને, ઇલ્ઝામ નહીં લગાવો યાર, કે ખાલી ખોટા વાકે નહીં ચડાવો. નહીં વળી તો હા વળી તો વળી નહીં વળી તો. ચાલો નેક્સ્ટ એના પછી આગળ હું વાત કરું તો ડાયલોગ બેઝ ક્વેશ્ચન, મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચ કે જે તમને 3 માર્ક્સમાં, પહેલા 4 માર્ક્સમાં પૂછાતી, હવે 3 માર્ક્સમાં થઈ ગઈ છે. તમને લાગે છે તમને આ જે સવાલ પૂછ્યો છે એ રત્તીભર પણ એમાં ટફ પૂછ્યો હોય? 2 જ સેન્ટેન્સ છે. નંબર 1 પ્રશ્નાર્થ વાક્ય, નંબર 2 સાદું વાક્ય, બસ પૂરું. એક પ્રશ્નાર્થ અને એક સાદું. નથી એમાં તમને ઉદ્ગાર વાક્ય આપ્યું, નથી એમાં તમને નેગેટિવ સેન્ટેન્સ આપ્યા, નથી એમાં તમને શોર્ટ રિપ્લાય આપ્યું, બધામાં પૂરેપૂરો રિપ્લાય આપ્યો છે. આટલો સહેલો પેરેગ્રાફ અત્યાર સુધી એક્ઝામમાં ક્યારેય નથી આવ્યો. તો ખરેખર તમે જે દિમાગમાં મેન્ટાલિટી રાખીને બેઠા છો કે યાર કે અઘરું પેપર હતું, આ હતું, તો એ તમારો વહેમ છે. 2 કોન્સેપ્ટ તમને અઘરા લાગ્યા એનો મતલબ એ નથી કે આખું પેપર અઘરું હતું. એકાદા 2 ક્વેશ્ચન એવા હોય તો એનો મતલબ એમ નહીં કે આખું પેપર ટફ હતું. ખરેખર જોવા જાવ તો તમારું પેપર ઇઝીમાં ઇઝી પેપર હતું. આગળ હું વાત કરું યાર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તો પર્પઝ આવેલું છે, ત્યારબાદ ટાઈમ આપેલું છે, કન્ડિશન છે, રિઝલ્ટ છે, તો આ બધા એમપી ફંક્શન જ છે, કમ્પેરિંગ છે. એક આ હતું વિચારવા જેવું, સિન્થેસિસ જે છે એ થોડું વિચારવા જેવું હતું, કારણ કે યાર એમના સેન્ટેન્સ એટલા બધા અટપટા હતા ને કે વાત જવા દો. હવે આ તો મેં નથી કર્યું, આ તો સ્ટુડન્ટે કરેલું છે, પોતાની રીતે સોલ્વ કરેલું છે. તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમે તમારી આઈ થિંક યાર તમે પેપર સોલ્યુશન જોઈ લીધું હશે, અને ન જોયું હોય તો એકવાર માર્ચ 2024 નું પેપર ચોક્કસથી જોઈ લેજો, ચોક્કસથી એને અટેન્ડ કરી લેજો. ઓકે,
નેક્સ્ટ એના પછી આગળ હું વાત કરું એડિટિંગની, તો એડિટિંગમાં કોન્સેપ્ટ સેમ હોય, બાકી ક્વેશ્ચનની પૂછવાની મેથડ અલગ હોય. કોન્સેપ્ટ આપણે જોઈ ગયા હોય, થિયરી આપણે લર્ન કરી ગયા હોઈએ, જેમ કે ઇન છે, ટુ છે, એકોર્ડિંગ ટુ છે, એન્ડ છે, આ બધા શબ્દ આપણે વન બાય વન એકાદ અલગ અલગ પેરેગ્રાફમાં જોઈ ગયા હોય. આપણે ઘણી બધી એડિટિંગની ખાલી જગ્યાઓ સોલ્વ કરી છે અને કરવી જ પડે. તમે એમ કહેતા હોય કે મેમ તમે 50 જેવી ખાલી જગ્યા સોલ્વ કરાવી છે અને એમાંથી કોન્સેપ્ટ આવ્યો તો કઈ નવાની વાત છે. એટલે ભાઈ ગ્રામરના કોન્સેપ્ટને સમજવા માટે 50 શું 100 પણ કરવી પડે. આ તો મેં તમને 50 કરાવી, બાકી 100 પણ કરવી પડે. જો વ્યવસ્થિત તૈયારી કરવી હોય અને એમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય, 4 માંથી 4 માર્ક્સ લાવવા હોય તો 50 ને 100 પણ કરવા પડે. એના પછી આગળ હું વાત કરીશ યાર તમારું રાઇટિંગ સેક્શન, કે જેમાં પહેલો ક્વેશ્ચન હોય છે ઇન્ફોર્મેશન વાળો. બરાબર, ઇન્ફોર્મેશન વાળો કે જેમાં તમને આવી રીતે ડાયલોગ આપેલું હોય અને એ ડાયલોગના તમારે મતલબ આ ડાયલોગ નહીં પરંતુ ડેટા આપેલા હોય. તમને અહીંયા ડેટા આપેલી હોય, માહિતી આપેલી હોય, એ માહિતીને તમારે તમારા શબ્દમાં સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાની હોય છે. ધેટ્સ ઇટ. આમનું સોલ્યુશન તમને આપણી જે યુથ એજ્યુકેશનની એપ્લિકેશન છે કે જેમાં શિક્ષક અને સ્ટુડન્ટ બંને હોય છે, મતલબ કે શિક્ષક એમાંથી પેપર બનાવે છે અને સ્ટુડન્ટ એમાંથી રીડિંગ કરી શકે છે. તો એ એપ્લિકેશનમાંથી તમને આખું પેપર સોલ્યુશન મળી જશે. એવું લાગે તો એને ડાઉનલોડ કરી લેજો અને સોલ્યુશન જોવું હોય તો સોલ્યુશન જોઈ લેજો. આન્સર સાથે મળી જશે. ખાલી અંગ્રેજી સબ્જેક્ટ નહીં પરંતુ સાથે સાથે જે બીજા સબ્જેક્ટ છે, જેમ કે તમારો એકાઉન્ટ છે, સ્ટેટ છે, તમારું BA છે, ઇકોનોમિક્સ છે, SPCC છે, ગુજરાતી છે, આમનું સોલ્યુશન પણ તમને એ એપ્લિકેશનમાંથી મળી જશે. ફૂલ સોલ્યુશન મળી જશે. ઓકે, તો એકવાર એમાંથી લઈ લેજો. વાત કરું એસેની, તો યુનિટી ઇન ડાયવર્સિટી, હેલ્થ ઇઝ વેલ્થ એન્ડ હેલ્થ ઇઝ વેલ્થ, અને ત્રીજી કઈ હતી? પોઝિટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી. તો યાર ત્રણેય ટોપિક એવા હતા કે જે તમે વિચારીને એના ઉપર લખી શકો. અને ઇવન યાર એસેમાં IMP કરતા પણ તમને મેં એક મેથડ શીખવાડી હતી કે તમારી પાસે IMP ન હોય તો ત્યારે તમારે શું કરવું, એસેને કઈ રીતે કયા અંદાજમાં લખવો, આ પોઈન્ટ્સનો યુઝ કરીને. ભાઈ સૌથી મોટી તમારી પાસે ફાયદો આ હતો કે આ પોઈન્ટ્સને ફોલો કરો અને એમના આન્સર લખો. અને તમારા માઇન્ડને પણ આ રીતે ટ્રેન કરો કે તમારી પાસે જે નાની નાની વસ્તુ વધી હોય એનો યુઝ કરીને બેસ્ટમાં બેસ્ટ બનાવી શકો. આ એક સ્કિલ તમારી અંદર આવી ગઈ તો તમારી પર્સનાલિટી ઓટોમેટિક બેટર બનતી જશે. બસ તમને નાના અમથા ક્લૂમાંથી નાનું એવું કોઈ પણ મતલબ કે કોઈ પણ સ્મોલ પાર્ટ છે, સ્મોલ આઈડિયાઝ છે કે કોઈ પણ વસ્તુ છે, એ વસ્તુમાંથી તમને એને બેસ્ટમાં કન્વર્ટ કરતા આવડતું હશે ને તો તમારી પર્સનાલિટી બેટર એન્ડ બેટર એન્ડ બેટર એન્ડ મોર બેટર કહેવાશે. એના પછી આગળ હું વાત કરું તો પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન, તો યાર હાઇલાઇટ કરાવેલો છે આપણે. ક્લર્કની વાત કરીએ તો આ ક્લર્કનો પોઈન્ટ પણ આપણે હાઇલાઇટ કરાવેલો છે. વાત કરીએ ઈમેલ રાઇટિંગની, ઇન્વાઇટિંગ તમને આપેલું છે. ખરેખર તમારે કમ્પ્લેનનો ઈમેલ મોસ્ટ ઓફ પૂછાતો રહેતો હોય છે, પણ આ વખતે તમને ઇન્વાઇટિંગ બેઝડ આપેલો છે, મતલબ કે કોઈ ઇન્વિટેશન તમારે આપવાનું. સ્પીચ યોર વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ, તો યાર એક શોર્ટ તમને આપવામાં આવ્યો હતો કે જેમાં વિઝિટ ઉપર તમને કંઈ પણ પૂછાય ને તો એ પેરેગ્રાફ ડિટ્ટો લખીને આવવો, એનો શોર્ટ પણ તમને ત્યારે પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો. બરાબર છે. કદાચ જો તમે ત્યારે જોયા હોય શોર્ટ્સ બધા, તો એ શોર્ટ્સમાં તમને આપવામાં આવ્યો હતો કે તમારો સમય ના બગડે એટલા માટે એક શોર્ટમાં તમને આપવામાં આવ્યો હતો કે જેથી કરીને વિઝિટનું કોઈ પણ તમને પૂછાય તો એમાં તમે એ કોમન સેન્ટેન્સીસ લખી શકો. આ હતી અમારા તરફથી પ્રેક્ટિસ. તમારા તરફથી તમે કેટલું બેસ્ટ આપ્યું છે તમે મને નીચે કમેન્ટ કરશો. અને જે વિદ્યાર્થીઓ હજી 12મા ધોરણમાં આવ્યા છે અને વિચારી રહ્યા છે કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ અને વિદ્યાકુલ એપ્લિકેશન સાથે જોઈન થવાનું, તો ડેફિનેટલી આ એનાલિસિસ પછી તમે જોઈન થઈ શકો છો. આ એનાલિસિસ પછી તમે વિદ્યાકુલ અથવા યુથ વિદ્યાકુલનું જે પણ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે એ પરચેસ કરી શકો છો, વિશ્વાસ રાખી શકો છો. આમ એવું લાગે તો મારું એકનું એનાલિસિસ નહીં, બીજા સબ્જેક્ટનું એનાલિસિસ પણ તમને જોઈ લો, તમને આઈડિયા આવી જશે. બાય ધ વે, ફિલહાલ આપણે આજના એનાલિસિસને અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે આપણી ફરીથી મુલાકાત થશે એ આશા સાથે. સી યુ સૂન. ટેક કેર. બાય.